ટિકિટ મળી છે, કેટલી ખુશી ને કેવો માહોલ? દેવના દેવ મહાદેવ ધોળેશ્વર મહાદેવના દર્શન આજે આ ચડોતર ગામે કર્યા. કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના 36 કોમના આશીર્વાદથી અને એમની ભલામણથી કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ એ મહિલા સામે મહિલાને આપી અને બંને પક્ષોએ મહિલા માટે એક બિન અનામત સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે. એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ આ બનાસકાંઠાની જનતાને મોકો મળ્યો છે. ત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે મારા 28 વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કંઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. તમામ સમાજો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું વાતાવરણ આપવા માટેના પ્રયત્નો કર્યા છે. સરકારની જે યોજનાઓ હોય એ સારા કામ માટે કરીને ક્યાંક સારું કહેવા માટે પણ તૈયારી બતાવીને લોકોનું કામ થાય એ માટેના પણ પૂરા પ્રયત્નો કરી અને જેટલું જનહિતના કાર્યો માટે કાયમ અગ્રેસિવ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કાયમી કર્યા છે. ત્યારે આ ટિકિટ એ કોઈ જ્ઞાનીબેન ઠાકોરને નહીં પણ બનાસકાંઠાની 36 કોમને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને એને ટિકિટ આપી છે. અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતાને સાથે રાખીને 18 આલમને સાથે રાખીને જ્યારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો અને 2014માં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું. એટલે આજે માત્ર ધોળેશ્વર મહાદેવના દર્શન કરી અને આપ સૌએ મીડિયાની પણ માફી માગું છું કે બાઇટ આપવામાં 1-2 મિનિટ મોડું થયું છે. અને કાયમ મીડિયાએ સાથ સહકાર અમને આપ્યો છે લોકોના પ્રશ્નો માટે. આવનાર સમયની અંદર પણ આપશે. ફરી દેવોના દેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. કોંગ્રેસના સૌ કાર્યકરોએ, ગામના લોકોએ ભવ્ય સન્માન કરવા બદલ એમનો પણ સૌનો આભાર. બનાસકાંઠાની જનતા એ કાયમી ધર્મપ્રેમી અને બેન દીકરીઓની લાગણીવાળી જનતા છે. ત્યારે મામેરું એટલે કોઈ આપણી પરંપરા પ્રમાણે 36 કોમ કોઈ બેન દીકરીના સારા પ્રસંગ માટે ઉત્સાહના ભાગરૂપે એમના જે કંઈ પિયરીય પક્ષે લાગણીવાળા એક આપણી સંસ્કૃતિ પ્રમાણે મામેરું ભરતા હોય છે. એટલે મામેરામાં મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસની બેન જ્ઞાની બેન. જ્યારે બનાસકાંઠાએ બેન કીધી છે ત્યારે મને 100% બનાસકાંઠાની જનતા ઉપર 18 આલમ ઉપર 36 કોમ ઉપર ભરોસો છે કે જેમ 2017 ને 22માં વાવ વિધાનસભાની તમામ સમાજે મામેરું ભર્યું હતું, મતનું મામેરું ભર્યું હતું, એ રીતે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની જનતા છે એ મામેરું ભરી અને એક ગરીબ સમાજની દીકરીને પ્રથમ વખત ઠાકોર સમાજની દીકરીને ઓબીસીને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓને આધીને. અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે એવું બનાસકાંઠાની જનતા ઉપર 18 આલમ ઉપર મને ભરોસો છે. આ લોકશાહીની અંદર કોણ કેટલા દાવા કરે પોતાનો સ્વતંત્ર અધિકાર છે. અંતે કોઈ પક્ષ દાવો ના કરી શકે, કોઈ વ્યક્તિઓ ના દાવો કરી શકે. બનાસકાંઠાની જનતાને કોને કેટલી લીડથી જીતાડવું, શું કરવું એ જનતા જનાદેશનો જે આશીર્વાદ હોય અને જનતા નિર્ણય કરતી હોય છે. એટલે આવનાર સમયની અંદર અમે એવું નથી કહેતા એ લોકોની જેમ કે અમે 5 લાખ ના હાથે બનાસકાંઠાની જનતા જે નિર્ણય લઈને અમને આશીર્વાદ આપશે એ અમારા માટે શિરોમણ. 100%. કોને ટિકિટ કયા જિલ્લામાં નક્કી કરવી એ પાર્ટીનો નિર્ણય હોય છે ને પાર્ટીને ટૂંક સમયની અંદર નિર્ણય લઈ લેશે.